મારી વહુને છે ને ચા બનાવતા કેટલી વાર લાગે છે ખબર નહીં. લો મમ્મી તમારી ચા. આભાર હો. આથી કેવી ચા બનાવી છે? ચામાં ખાંડ નાખી છે કે નહીં? ના મમ્મી, ડોક્ટરે ના પાડી છે. શું ડોક્ટરે ના પાડી છે? આ ડોક્ટર લોકોનું જો ચાલે ને તો એ તો આપણને જીવવાનું પણ બંધ કરાવી દે. કેમ આમ બોલો છો સાસુમાં? જો તમે ડોક્ટરનું કીધેલું નહીં કરો ને તો તમે અમને બધાને છોડીને વહેલા જતા રહેશો. અને હું તમને ખોવા નથી માંગતી. હું તમારા વગર નહીં રહી શકું. એક તો મેં પહેલા જ મારા મમ્મીને ખોવી દીધા છે અને હવે હું તમને નથી ખોવા માંગતી. હું ક્યાંય છોડીને નથી જવાની. હું અહીંયા જ રહેવાની છું. હું કશે નથી જવાની, સમજી? અને જેમ તને મારા વગર નથી ચાલતું ને એમ મને પણ તારા વગર થોડી ચાલે બેટા. હું તારા વગર કેવી રીતે રહી શકું? તને નથી ખબર મને તારી કેટલી જરૂર છે? અને આ તારું રોતન મોડું છે ને મને જરાય નથી ગમતું, સમજી? એટલે થોડું હસી લે. હા સાસુમાં, અને આપણને બંનેને એકબીજા વગર ચાલે એમ જ નથી. પણ આની માટે તમારે ડોક્ટરનું કીધેલું તો માનવું જ પડશે. અને તમારી સંભાળ કરવાની ફરજ મારી બને છે, એટલે હું તો કરીશ જ. અરે બેટા, તું આટલું બધું મારા માટે કરે છે એ કઈ ઓછું છે? અને આમ પણ છે ને કામ કરી કરીને થાકી ગઈ હઈશ તું. જા હવે થોડો આરામ કર. જો મને કઈ કામ હશે ને તો હું તને બોલાવી લઈશ. કેટલી સારી વહુ મળી છે મને. હંમેશા મારી સાથે ઊભી રહે છે. દરેક કામમાં મને મદદરૂપ થાય છે. ખબર નહીં કયા પુણ્યનો આ પ્રતાપ છે કે મને આવી વહુ મળી. હલો, હા, ક્યારે આવે છે? વાંધો નહીં. સારું સારું, આવી જા. હા, અરે સાસુમાં કોણ આવે છે? તારા નાના ફઈ. અરે વાહ, મારા નાના ફઈ આવે છે. સરસ. લો, હું મારા લગ્ન વખતે એમને નહોતી મળી શકી કારણ કે આવ્યા નહોતા, તો હવે મળી લઈશ. એક સાચી વાત કહું, આટલી બધી ખુશ ન થા, પણ જ્યારે તારા નાના ફઈ અહીંયાથી જશે ને ત્યારે તને ડબલ ખુશી થશે. એટલે કઈ ખબર ના પડી. એટલે કે એ અહીંયા રોકાવા આવે છે ને પછી તને એમ થશે કે આ જાય ને તો વધારે સારું. એવું? આવે ને બેટા ત્યારે જોઈ લેજે. આ બેને 1 વાગ્યા સુધી પહોંચી જાય એમ કહ્યું હતું, પણ હજી સુધી આવ્યા નહીં. ફોન કરીશું. અરે આવો આવો બેન, બેસો. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? શું તકલીફ થાય મને? ગાડીમાં બેસીને આવી છું. ગાડીને ધક્કો મારીને નથી આવી હું. હા, સારું સારું, હવે આવ્યા છો તો શાંતિથી બેસો. વહુ દેખાતી નથી, ક્યાં ગઈ છે? એમાં એવું છે ને બેન, એ ક્યારની તમારી રાહ જોતી હતી અને રાહ જોતા જોતા થાકી ગઈ ને એટલે મેં જ કહ્યું કે થોડી વાર આરામ કરી લે. અરે આમ રાહ જોતા જોતા પણ થાકી જવાય છે. અરે ફઈ, આવી ગયા તમે. કેમ છો? મજામાં.
હવે આમ બેસી બેસી મારા સામે જોઈ રહીશ કે પાણી બાણી પીવડાવીશ મને? અરે હા, હમણાં લેતી આવું. હાલો ફઈ. ફઈ તમે બેસો, હું તમારા માટે જમવાનું બનાવી લઉં. હા જા, આવે જલ્દી, મને ભૂખ લાગી છે. હા, લા પાણીનો ગ્લાસ તો લેતી જા. ફઈ, જમવાનું તૈયાર છે, તમે આવી જાઓ. હા બેટા, આવી. આ શું છે? તને ખબર નથી મને ડુંગળી ભાવતી જ નથી? પહેલા તો તમને ડુંગળી બહુ ભાવતી હતી. જો ભોજનમાં ડુંગળી ના હોય તો તમારો તો સ્વાદ ખરાબ થઈ જતો. તમે પછી અચાનક શું થયું? જ્યારથી બાબાના પ્રવચન સાંભળવાનું શરૂ કર્યું છે ને, ત્યારથી મેં ડુંગળી બંધ કરી છે. તમને કહું છું, આ તમારી વહુને સમજાવી દેજો, નેક્સ્ટ ટાઈમે મારી થાળીમાં લસણ કે ડુંગળી ન પીરસે. બેટા, બાબાજીએ કીધું છે ડુંગળી લસણ નહીં ખાવાનું. હ તો ફોઈની થાળીમાં નહીં મૂકી દો. એ શું કરે છે અત્યાર સુધી? તારી સફાઈ પૂરી થઈ નથી હજુ સુધી? અને આ લે મારા કપડા. અને હા, મશીનમાં નહીં ધોતી, મશીનમાં ધોવાથી મારા કપડા બગડી જશે. હાથથી બરોબર ઘસીને ધોજે મારા કપડા. હા ભાઈ. અને આમ શું ઊભી ઊભી જોવે છે? જા મારી માટે જ્યુસ બનાવીને લાવ. જા હવે. કેમ છે બેટા? કામ કરીને થાકી ગઈ છે ને? હા. સાચું કહું, ખબર નથી પડતી કે તારી આ ફઈબાનું શું કરું. 5 દિવસ રહેવા આવી હતી અને હજુ બીજા 15 દિવસ રહેવાની વાત કરે છે. અને જો આમને આમે 2 અઠવાડિયા રહી જશે ને તો તારી તો હાલત ખરાબ કરી નાખશે. મમ્મી, જો તમે હા પાડો ને તો મારી પાસે એક ઉપાય છે. ઉપાય હોય તો જલ્દી બોલ. હા તો સાંભળો. વહુ, ઓ વહુ, અરે મને તરસ લાગી છે, પાણી લાવો ને. મમ્મી, બાપરે, પગ ખચકોણાઈ ગયો. શું થયું હવે તને? લપસીને પડી ગઈ ને એટલે પગ ખચકોણાઈ ગયો.
અરે બહુ બેટા, શું થયું? બધા અરે બહુ બેટા, વાગ્યું તો નથી ને? મમ્મી, હવે મારો પગ ગયો. હવે હું કામ કેવી રીતે કરીશ? ઘરમાં કેટલા બધા કામ પડ્યા છે. બેટા તું જરાય ચિંતા નહીં કર, કામ તો થઈ જશે. પણ મમ્મી, મને લાગે છે કે આ સરખું થતા હવે 1-2 અઠવાડિયા તો થઈ જ જશે. તો ઘરના કામ કેવી રીતે થશે? અને તમને પણ ડોક્ટરે કામ કરવાની તો ના પાડી છે ને. બેટા હું કહું છું ને, આ ખોટી ચિંતા ના કરીશ. અને રહી વાત કામની ને, તો એમ તો જરાય ચિંતા નહીં કરતી. આ તારા કોઈ છે ને, એ કરી લેશે. ચિંતા શું કામ કરે છે? કરી લેશે ને. જો ના નહીં પાડતા. હા, થોડા દિવસ સંભાળી લેશો ને. કંચન, જો તું આવું ને આવું કામ કરતી રહીશ ને, તો એક દિવસે તું આવી સુકાઈને કાંટા જેવી થઈ જઈશ. એના કરતાં સારું છે કે તું અહીંથી નીકળી જા. નહીંતર આ બધું રોજ કરવું પડશે, અને હવે મારે કંઈક બહાનું તો કરવું જ પડશે. અરે હા મમ્મી, બોલ. શું? હા મમ્મી. હા, કાંઈ વાંધો નહીં, ચલ ને. અરે મમ્મી, તું ટેન્શન નહીં લે, હું હમણાં જ આવું છું. હા, હું નીકળું જ છું. કેમ? શું થયું? આમ અચાનક નીકળવાની વાત કરી? અરે મારે ઘરે જવું પડે એમ છે. અચાનક શું થયું? અરે કંઈ નહીં, ઘરે ભેંસ બીમાર પડી ગઈ છે ને, તો એને સંભાળવા વાળી હું એકલી જ છું, એટલે મારે જવું પડશે. પણ હવે તમને આવ્યા ને દિવસ જ કેટલા થયા છે. હા, થોડા દિવસ રોકાઈ ગયા હોત તો અમને સારું લાગે. હા ભાઈ, થોડા દિવસ રોકાઈ જાઓ ને, અમને સારું લાગશે. અરે ના, મારે જવું જ પડશે. તમે બેસો, હું મારી કપડાની બેગ લઈને આવું છું. જોયું? આને કહેવાય ટાટા પાણીએ ખસ ગઈ. તું દોતે બેગ લઈને એવા દોડતા જશે ને, એ વાત જ નહીં પૂછ. અરે હું જાઉં છું. આવજો, બાય, ટાટા. આવજો. ભેંસની સાર સંભાળ શીખે કે ભેંસની સાથે સાથે તમારી પણ સાર સંભાળ રાખજો, અને સાચવીને જજો. ને ભેંસ તો દૂધ પણ પીજો હો. મમ્મી, ખરેખર કેવા ભાગ્યા ઊભી પૂછેરીએ. હા. સાચું કહું ને તો આ તારો પ્લાન એકદમ સક્સેસફુલ રહ્યો.